નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વીકલી કરંટ અફેર લઈને આવ્યા છીએ. તમે એક શોર્ટમાં ક્વેશ્ચન આન્સર લખજો. સમય ન બગાડતા શરૂ કરીએ. ભારતના 92માં શતરંજ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તે બન્યા છે આર્યન વાર્ષ્ણેય. ગ્લોબલ રિસ્ક રિપોર્ટ 2026 કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા. સૌથી અગત્યનો પ્રશ્ન છે કે ભારતીય મૂળના નેતા પ્રીતમસિંહ કયા દેશની સંસદમાં વિરોધ પક્ષના નેતા હતા અને તેમને પદ પરથી દૂર કરવામાં આવ્યા? સિંગાપુર. કયા રાજ્યએ કરુણા અભિયાન શરૂ કર્યું છે? ગુજરાત. હેલ્પલાઇન નંબર તો નહીં પૂછે, ગુજરાત યાદ રાખજો. ભારતની પ્રથમ બાયોટેકનોલોજી સંશોધન કેન્દ્ર લેબ, જેનું નામ છે BSL4, એટલે કે બાયોસેફ્ટી લેબોરેટરીની આધારશિલા ક્યાં રાખવામાં આવી છે? તે રાખવામાં આવી છે ગાંધીનગર, ગુજરાત. કોના દ્વારા? મોટા ભાઈ દ્વારા. ભારતનો પ્રથમ ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ કયા રાજ્યમાં લોન્ચ થશે? તે લોન્ચ થશે આંધ્રપ્રદેશમાં. સૌથી અગત્યનો પ્રશ્ન, કારણ કે આજકાલ એક્ઝામમાં સ્પેસ ટેકનોલોજીના પ્રશ્નો બહુ આવે છે. ભારતના પ્રથમ મલ્ટી વેવલેન્થ સ્પેસ ઓબ્ઝર્વેટરી સેટેલાઇટનું નામ શું છે? એસ્ટ્રોસેટ. ફરી યાદ રાખજો, ભારતના પ્રથમ મલ્ટી વેવલેન્થ સ્પેસ ઓબ્ઝર્વેટરી સેટેલાઇટનું નામ એસ્ટ્રોસેટ. સૌથી અગત્યનો બીજો પ્રશ્ન કે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર કયા મિશનનો ભાગ હતા? તે ભાગ હતા ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3 નો. હાલ બધાને ખબર હશે કે 15 જાન્યુઆરીએ ભારતીય સેના દિવસ ઉજવાયો, પણ તે કેટલામો હતો? જવાબ છે 78મો. યાદ રાખજો, આવી નાની નાની ઇન્ફોર્મેશન પરીક્ષામાં ખૂબ પૂછાય છે. આત્મનિર્ભર હણોલ મહોત્સવ ગુજરાતના કયા જિલ્લામાં યોજાઈ રહ્યો છે? તે યોજાઈ રહ્યો છે ભાવનગરમાં. આસામમાં મકર સંક્રાંતિને કયા નામથી ઓળખવામાં આવે છે? તેને માઘ બિહુના નામથી ઓળખવામાં આવે છે. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સમાં કયું રાજ્ય મેડલ ટેલીમાં પ્રથમ સ્થાને રહ્યું છે? કર્ણાટક. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 મુજબ આપણો રેન્ક કેટલો છે? 80. તો 2025માં કેટલો હતો? 2025માં 85 હતો. આપણે એક અગત્યનો પ્રશ્ન છે કે કયા 3 દેશોએ સમુદ્રની નીચે વીજ કેબલ બિછાવીને ઉર્જા એક્સચેન્જ માટે સહયોગ કરવાનો નિર્ણય લીધો છે? ભારત, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત. દક્ષિણ સુદાનમાં શાંતિ પ્રયત્નો બદલ કયા ભારતીય સૈન્ય અધિકારીને યુએન સચિવ જનરલનો એવોર્ડ આપવામાં આવ્યો છે? પૂછાવાના સૌથી વધારે ચાન્સ આ પ્રશ્નના છે. જવાબ છે મેજર સ્વાતિ શાંતાકુમાર. 16મો પ્રશ્ન, જર્મની તાજેતરમાં ભારતીય પાસપોર્ટ ધારકો માટે કઈ નવી સુવિધાની જાહેરાત કરી છે? જાહેરાત કરી છે વિઝા મુક્ત ટ્રાન્ઝિટની. કોંડા અને રેડ્ડી જનજાતિ મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે છે? આંધ્રપ્રદેશ. કલ્ચરમાં પૂછાઈ શકે છે, યાદ રાખજો. બોર્ડર સિક્યુરિટી ફોર્સના નવા મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નિમણૂક કરવામાં આવી છે પ્રવીણ કુમારની. ICC અંડર 19 પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ
2026ની મેજબાની કયા બે દેશો કરી રહ્યા છે? ઝિમ્બાબ્વે અને નામ્બિયા. યાદ રાખજો, શ્રીલંકા અને બાંગ્લાદેશ નથી. અંડર 19 છે. રૂપિયા 10 લાખ સુધીના કેશલેસ સારવાર માટે મુખ્યમંત્રી સેહત યોજના કઈ રાજ્ય સરકારે શરૂ કરી છે? તે શરૂ કરી છે પંજાબ દ્વારા. NIA ના મહાનિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નિમણૂક કરવામાં આવી છે રાકેશ અગ્રવાલની. 2026માં 9મો આંતરરાષ્ટ્રીય મસાલા સંમેલન ક્યાં યોજાશે? મસાલા સંમેલન કોચી, કેરળમાં યોજાશે. ભારત તિબ્બત સરહદ પોલીસ ના પ્રમુખ કોણ છે? શત્રુજીત સિંહ કપૂર. કયો પરંપરાગત ભારતીય જહાજ પોરબંદરથી એટલે કે ગુજરાતથી મસ્કટ, ઓમાન સુધી મુસાફરી પૂર્ણ કરી છે? તેમણે કરી છે INSV કૌંડિન્યએ. પોરબંદરથી મસ્કટ, ઓમાન સુધી મુસાફરી કરી છે. INSV કૌંડિન્યની મુખ્ય બાબત એ છે કે તેમાં કોઈ બી જાતનું ડિજિટલ સાધનનો ઉપયોગ નથી કરવામાં આવતો, કોઈ પણ નહીં. ભારતની પ્રથમ સોલર પાવર્ડ ATM વાન કઈ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવી છે? પ્રથમ સોલર પાવર્ડ ATM વાન ત્રિપુરા ગ્રામીણ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવી છે. રાજસ્થાન રાજ્યની પ્રથમ જૈવિક પંચાયત તરીકે કયું ગામ જાહેર થયું છે? યાદ રાખજો, બામનવાસ કંકર. રાજસ્થાનનું બામનવાસ કંકર પ્રથમ જૈવિક પંચાયત તરીકે જાહેર થયું છે ગામ. દુર્લભ સમુરાઈ માર્શલ આર્ટ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તે બન્યા છે પવન કલ્યાણ. નાસા ફેબ્રુઆરી 2026માં 4 સભ્યોના દળ સાથે કયો મુખ્ય ચંદ્ર મિશન લોન્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે? આર્ટેમિસ 2. રાષ્ટ્રમંડળના સ્પીકર અને પીઠાસીન અધિકારીઓનું 28મું સંમેલન ક્યાં શરૂ થયું છે? તે થયું છે નવી દિલ્હીમાં. પોતાની કૃત્રિમ બુદ્ધિમત્તા રણનીતિને ગતિ આપવા માટે કોને નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ નિયુક્ત કર્યા છે? તે કર્યા છે દીના પાવેલ મેકકોર્મિકને. ચર્ચામાં રહેલું પેક સિલિકા, સેમિકન્ડક્ટર, મહત્વપૂર્ણ ખનિજ અને AI પર સહકાર માટે કયા દેશના નેતૃત્વમાં આવેલા વ્યૂહાત્મક ગઠબંધન થયું છે? USA સાથે. કયા રાજ્યના મુખ્યમંત્રીએ સત્યાગ્રહ રેલીનું આયોજન કર્યું હતું? કેરળના મુખ્યમંત્રી પિનરઈ વિજયન. 33મો પ્રશ્ન. આંતરરાષ્ટ્રીય નવીનીકરણ ઉર્જા એજન્સીની 16મી બેઠક ક્યાં યોજાઈ? અબુધાબી, UAE માં. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 28,000 રન બનાવનાર ખેલાડી કોણ બન્યા છે? વિરાટ કોહલી. બ્રિસ્બેન ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ 2026માં મહિલા એકલનો ખિતાબ કોણે જીત્યો છે? તે જીત્યો છે આર્યાના સબલેન્કાએ. વર્ષ 2026માં ઈસરોનું પ્રથમ મિશન કયું છે જે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-N1 લોન્ચ કરશે? PSLV C62. ધ લાઈફ એન્ડ લેગેસી ઓફ અરુણ જેટલી આ નામની જીવનકથાના પુસ્તકના લેખક કોણ છે? લેખક છે સુમંત બત્રા. કઈ રાજ્ય સરકારે 2026ને કૃષક કલ્યાણ વર્ષ તરીકે જાહેર કર્યું છે? મધ્યપ્રદેશને. DRDO દ્વારા ગતિશીલ લક્ષ્ય પર ઊંચી સ્તરની આક્રમક ક્ષમતા ધરાવતી કઈ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે?
અગત્યનો પ્રશ્ન છે MPATGM. અહીંયા ફૂલ ફોર્મ પણ પૂછી શકે. તેનું ફૂલ ફોર્મ છે મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ. યુનાઇટેડ કપ ટેનિસ ટુર્નામેન્ટ 2026 નો ખિતાબ કયા દેશે જીત્યો છે? તે જીત્યો છે પોલેન્ડે. ટાટા સ્ટીલ ચેસ ઇન્ડિયા બ્લિટ્ઝ ઓપનનો ખિતાબ કોણે જીત્યો? તે જીત્યો છે વેસ્લી સોએ. કયા દેશે શ્રીનિવાસ ડેમ્પોને પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા છે? ઇટાલીએ. કયા રાજ્યએ ભારતની પ્રથમ ડીપ ટેક સ્ટાર્ટઅપ પોલિસી લોન્ચ કરી છે? તમિલનાડુ. ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન હરિયાણામાં શરૂ થશે. પ્રગતિ પ્લેટફોર્મનો મુખ્ય ઉદ્દેશ શું છે? નવી સરકારી નીતિઓનો મુસદ્દો તૈયાર કરવો. અગત્યનો પ્રશ્ન છે, હિસ્ટ્રીમાં પૂછાઈ શકે અને જીકેમાં પણ પૂછાઈ શકે કે વેલી ઓફ ફ્લાવર્સ કયા આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા હેરિટેજ સાઇટનો દરજ્જો અપાયો? યુનેસ્કો. વેલી ઓફ ફ્લાવર્સ ક્યાં આવેલું છે? તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપ પુરુષોના 60 કિગ્રા વર્ગમાં ગોલ્ડ કોણ જીત્યું છે? મોહમ્મદ હુસામુદ્દીન. તાજેતરમાં ભારતના કયા સોલર મિશનને સૂર્ય તોફાનોની ગૂંથણી ઉકેલી છે? આપણા આદિત્ય L1 સોલર મિશનને સૂર્ય તોફાનોની ગૂંથણી ઉકેલી છે. ડિજિટલ બેન્કિંગ સુરક્ષા વધારવા માટે કયા બેંકે સેફટી સેન્ટર શરૂ કર્યું છે? એક્સિસ બેંક. વર્લ્ડ બુક ફેર 2026 નું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? નવી દિલ્હી. આ હતા જાન્યુઆરીના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો સેકન્ડ વીકના. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, બીજાને શેર કરજો. ધન્યવાદ.